દાહોદના દેવગઢ બારિયા તાલુકામાં ભારે વરસાદ પડ્યો છે. ભારે વરસાદથી સાગટોળા ગામમાં બાઇક તણાઈ. તળાવ ઓવરફ્લો થતા રસ્તા પર પાણી ફરી વળતા ઘટના ઘટી છે. બાઇક સવાર 2 યુવકો નદીના પ્રવાહમાં તણાયા. પાણીમાં તણાયેલા બંને યુવકોને સ્થાનિકોએ પોલીસની મદદથી બહાર કાઢ્યા. સાબરકાંઠાના કાટવાડ ગામે હાથમતી નદીમાં ગાડી તણાઈ. જીવના જોખમે કોઝવે પસાર કરતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો છે. હિંમતનગરથી કાટવાડ જતા કોઝવે પરથી કાર તણાઈ છે. કારમાં સવાર બંને લોકોને બચાવી લેવામાં આવ્યા. હિંમતનગર ફાયર બ્રિગેડે બંને લોકોને બચાવી લીધા છે. નીચાણવાળા વિસ્તારમાં ન જવા માટેની લોકોને અપીલ કરવામાં આવી રહી છે. દાહોદ અને સાબરકાંઠામાં બંનેમાં આ પ્રકારની ઘટના ઘટી છે. દાહોદમાં બાઇક ચાલક અટવાયો, બાઇક ચાલક તણાયો છે અને સાબરકાંઠામાં કાર સવારનો બચાવ કરવામાં આવ્યો છે. સાબરકાંઠામાં કારમાં સવાર 2 લોકોનો આબાદ સ્થાનિક લોકોએ કરાવ્યો છે. આ સાથે તંત્ર દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી રહી છે નીચાણવાળા વિસ્તારોમાં, અને જે ભયજનક કોઝવે છે તે કોઝવે પાર ન કરવા માટેની પણ અપીલ કરવામાં આવી રહી છે, કારણ કે ચેતવણીરૂપ આ કિસ્સા સામે આવ્યા છે. બાઇક ચાલક તણાયો, તેને બચાવી લેવામાં આવ્યો. દાહોદમાં અને સાબરકાંઠામાં કાર તણાઈ. કારમાં સવાર 2 લોકોને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. આ બાદ બચાવ સ્થાનિક લોકોની આ જે પ્રશંસનીય કામગીરી છે તે અત્યારે જોવા મળી રહ્યા છે. રસ્તા પર પાણી ફરી વળતા આ પ્રકારની ઘટના દાહોદ અને સાબરકાંઠામાં ઘટી છે. ત્યારે વીટીવી ન્યૂઝ પણ આપ સૌને અપીલ કરી રહ્યું છે કે કામ સિવાય ઘરની બહાર ન નીકળશો, કારણ કે જીવ ગુમાવવો પડી શકે છે અવિરત વરસાદના કારણે. બોટાદના ગઢડા તાલુકાના ખીજડીયા ગામમાં પણ કાર તણાઈ. કાળુભાર નદીમાં આવેલા પૂરમાં કાર તણાયાનો વિડીયો સામે આવ્યો છે. કારમાં સવાર 8 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાતા લોકો પરેશાન થઈ ગયા છે. બોટાદના ગઢડા તાલુકાના ખીજડીયા ગામની આ ઘટના છે કે જ્યાં કાર તણાઈ. નીચાણવાળા વિસ્તારોમાં લોકોને ન જવા માટેની અપીલ કરવામાં આવી. આજે દ્રશ્ય સામે આવ્યા છે. આ કારમાં 8 જેટલા લોકો સવાર હતા. સ્થાનિક લોકો દ્વારા આ 8 લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. ત્યારે ફરી એક વખત અમે આપને અપીલ કરી રહ્યા છીએ કે આવા જે ભયજનક કોઝવે છે તે કોઝવે પરથી પસાર ન થાઓ. કામ સિવાય ઘરની બહાર ન નીકળો, કારણ કે ખૂબ વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી. હજુ પણ આગામી 3 થી 4 દિવસ આ જ પ્રકારની સ્થિતિ રહેશે. ત્યારે સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં સાંભેલાધાર વરસાદ પડ્યો છે. 3 જેટલી સિસ્ટમ એક્ટિવ થઈ છે અને બોટાદના ગઢડાની આ ઘટના છે કે જ્યાં ખીજડીયા ગામમાં કાર તણાઈ છે. કાર તણાતા જીવ તાળવે ચોટ્યા. કારમાં 8 જેટલા લોકો સવાર હતા અને આ તમામ લોકોનો રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તમામ લોકો